હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. મારું નામ છે હિરલ ડાંગર. સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ કુકિંગ વિથ હિરુમાં. આજે આપણે બનાવશું એકદમ સરળ અને સ્વાદિષ્ટ રીતે કાઠિયાવાડી સ્વાદ આવે તેવું કંટોલાનું શાક. તો ચાલો આપણે બનાવીએ. એના માટે મેં 250 ગ્રામ જેટલા કંટોલા લીધેલા છે. અમુક મોટા કંટોલા છે, અમુક નાના કંટોલા છે. હવે આપણે કંટોલાની આવી રીતે છાલ ઉતારી લેશું. છાલ ઉતારી ખૂબ જ જરૂરી છે. કંટોલાને પહેલા આપણે ધોઈ લેશું અને પછી આની છાલ ઉતારી લેશું. હું અત્યારે છરીની મદદથી છાલ ઉતારું છું, પણ જે છાલ ઉતારવાની છરી આવે છે એનાથી પણ તમે છાલ ઉતારી શકો છો. ઇઝીલીથી આની છાલ ઉતરી જાય છે. છાલ ઉતરી ગયા પછી આપણે આને બંને વચ્ચેથી કટ કરી લેશું. વચ્ચેથી કાપ્યા બાદ આપણે આને અંદરના જે બી હોય છે એ બિયાવાળો ભાગ આપણે અલગ કરી લેવાનો છે. બી વાળો ભાગ અલગ કરવો ખૂબ જ જરૂરી છે. જો બી અંદર રહેશે તો ખાવાની મજા નહીં આવે. અને તમે જોઈ શકો છો કે જે કંટોલા નાના હતા એને મેં એમનેમ જ સુધારીને રાખેલા છે, એટલે એના બી કાઢવાની જરા પણ જરૂર નથી. હવે આપણે પાણીથી ધોઈ લેશું અને વઘાર કરીએ. વઘાર માટે એક તપેલી લીધેલી છે અને તપેલીની અંદર આપણે થોડુંક એવું તેલ એડ કરશું, એટલે કે 2 થી 3 ચમચી જેટલું તેલ એડ કરશું. તેલ આપણું ગરમ થઈ જાય એટલે આપણે એની અંદર અડધી ચમચી જીરું એડ કરશું અને 8 થી 10 લસણની કડીઓ એડ કરશું. લસણને 1 મિનિટ સાતળવા દેશું અને પછી આપણે જે કંટોલાને ધોઈને રાખ્યા છે એ ડાયરેક્ટ આપણે આની અંદર વઘાર કરી દેશું. ગરમ તેલની અંદર જ એકદમ વઘાર કરશો એટલે ચમનારો અવાજ સરસ મસ્તીનો આવશે અને ખૂબ જ સરસ લસણનો સ્વાદ આવે છે. વઘારની અંદર લસણનો ખૂબ જ સરસ સ્વાદ આવે છે, કારણ કે આપણે લસણની કડીઓ આખી નાખેલી છે. શાકનો ખૂબ જ સરસ સ્વાદ વધારે છે. સ્વાદ અનુસાર મીઠું એડ કરશું. ચપટી હળદર એડ કરશું. સરસ રીતે આપણે આને મિક્સ કરી દેશું. આ ચોમાસાની સિઝનની અંદર કંટોલાનું શાક તો જરૂરથી ખાવું જોઈએ અને જરૂરથી બનાવજો. કંટોલાનું શાક જે થોડીક જ વારની અંદર બનીને એકદમ તૈયાર થઈ જાય છે. 1 મિનિટ આપણે આને આવી રીતે ઢાંકીને 1 મિનિટ ઢાંકીને આપણે આને રાખશું. થોડી વાર બફાવા દેવાનું છે. 1 મિનિટ જેવું થઈ ગયું છે. ડીશ આપણે આગી લેશું અને મિક્સ કરી દેશું. આ શાકને ચડવામાં આપણે થોડીક 5 થી 7 મિનિટ થાય છે. જો કંટોલા થોડાક પાકેલા હોય તો વધુ વાર લાગે, નહીંતર થોડી વારમાં બનીને તૈયાર થઈ જાય છે. લસણવાળી ચટણી એડ કરશું 1 ચમચી, ધાણા જીરું પાવડર અને સરસ રીતે મિક્સ કરી દેશું. લસણવાળી ચટણી અત્યારે જે તમે મિક્સ કરશો એમાં એકદમ મિક્સ નહીં થાય. હવે આપણે આને ઢાંકીને થોડી વાર રાખી દેશું અને ઉપરથી આપણે આની અંદર પાણી એડ કરશું. ડીશની ઉપર આપણે પાણી રાખીએ છીએ. શાકની અંદર પાણી નથી નાખવાનું. શાકનું પાણી જે આની અંદર વરાળ પાણી બને છે એ જશે એટલે શાક એકદમ સરસ રીતે ચડીને આપણે એકદમ તૈયાર થઈ જશે. હવે આપણે ચટણીને સરસ રીતે મિક્સ કરી દઈશું. વરાળને લીધેથી બફાવાથી ચટણી આપણી એકદમ સરસ રીતે મેલ્ટ થઈ જશે. શાકને આપણે ફરીથી સરસ રીતે હલાવી લઈશું અને ચેક કરી લેવાનું કે આપણા કંટોલા ચડી ગયા છે કે નહીં. જો કંટોલા ન ચડ્યા હોય તો ફરીથી તમે આને રાખી શકો છો 2 થી 3 મિનિટ માટે. હજી કંટોલા થોડા કાચા છે એટલે આપણે ફરીથી ડીશ આની ઉપર રાખી દઈશું. વરાળેથી બફાવાથી શાકનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે અને કંટોલાને શાકને તમે 2 થી 3 દિવસ સ્ટોર કરીને પણ રાખી શકો છો. અને શીતળા સાતમ આવી રહી છે તો તમે સાતમના દિવસે ઠંડુ શાક પણ ખાઈ શકો છો. આનો શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે અને ખાવાની ખૂબ જ મજા આવે છે અને ફાયદાકારક પણ ખૂબ જ છે. અને દુનિયાની સૌથી શક્તિશાળી શાક છે ચોમાસાની અંદર જ આવે છે અને જે વેલાની અંદર થાય છે. લીંબુનો રસ એડ કરશું. કંટોલા થોડાક સ્વાદની અંદર તુરા હોય છે એટલે ખાટો મીઠો ટેસ્ટ લાવવા માટે આપણે આની અંદર લીંબુ અને ખાંડ એડ કરશું. સરસ રીતે મિક્સ કરી દઈશું. ખાંડની જગ્યાએ તમે ગોળ પણ લઈ શકો છો, એનો પણ સ્વાદ ખૂબ જ સરસ આવે છે. અને અત્યારે ચોમાસાની સિઝનની અંદર વેલાવાળા શાક ખાવા જોઈએ એટલે તમે આ કંટોલા ખાઈ શકો છો. ઉપરથી આપણે કોથમીર એડ કરશું. શાક આપણું એકદમ બનીને તૈયાર થઈ ગયું છે. હવે આપણે એક બાઉલની અંદર શાકને કાઢી લેશું અને શાકને તમે રોટલી, ભાખરી, રોટલા સાથે ખાઈ શકો છો. તૈયાર થઈ ગયું છે આપણું ચોમાસાની સિઝનની અંદર મળતા કંટોલાનું શાક, જે કાઠિયાવાડી સ્વાદની અંદર આજે આપણે બનાવ્યું છે, જે સૌથી સરળ રીત અને સ્વાદિષ્ટ છે. જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા કે જેથી કરીને નવો વિડીયો નોટિફિકેશન તમને મળતી રહે. અને તમે મને કમેન્ટ કરીને જણાવજો કે કંટોલાનું શાક તમને કેવું લાગ્યું. જો તમને કંટોલાનું શાક ભાવતું હોય તો જરૂરથી તમે કંટોલાનું શાક બનાવજો
બાય બાય ફ્રેન્ડ્સ, થેન્ક યુ ફ્રેન્ડ્સ. મળીએ આપણે એક નવા વિડીયો સાથે. મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું જરા પણ ના ભૂલતા.